જે તે એવા લોકો સરકાર અને સંવિધાનના આશ્રય ઉપર બેઠા છે. આ આપણને સુખી કરશે. કોઈ દી નો થઈએ કે કાયદો શું કરી લે? ચાલો કયો. તમારો દીકરો, તમારી દીકરી 20 વર્ષ તમે એને પાલન કર્યું છે, તમે એનું પોષણ કર્યું છે, પણ એ જાતે ક્યાંક નિર્ણય કરીને વિવાહ કરી લે ને, તમે કાંઈ ન કરી શકો એને. કાયદો બનાવવા વાળી સરકાર કેટલી મૂર્ખ હશે. આ બંધારણ જેણે બનાવ્યું છે એ કેટલા મૂર્ખ વ્યક્તિઓ છે અવ્વલ નંબરના. એમ અને લોકો એમ કે છે સંવિધાનને ફોલો કરો. આ સંવિધાને આ દેશને વ્યભિચારમાં ધકેલી દીધો છે. સંવિધાન ધર્મના આધાર ઉપર હોવું જોઈએ. વાત સત્ય છે કે નથી? આ વ્યભિચારનો. હરે કૃષ્ણ. એક જે વિડીયો મારા એક પ્રવચનનો વાયરલ થઈ રહ્યો છે અને જેમાં થોડી ગેરસમજ ઊભી થઈ છે કે જે પણ સ્ટેટમેન્ટ મારા દ્વારા આપવામાં આવ્યું છે એ દીકરીઓ ઉપર જે અત્યાચારો થઈ રહ્યા છે એમની સુરક્ષા થતી નથી, એમને ન્યાય મળતો નથી, એના લઈને છે. અને બીજી વાત કે બંધારણના વિષયમાં જે વાત મેં કરી છે એ બંધારણ નિર્માતાઓ માટે નથી. પર્ટિક્યુલર મેં કોઈ સમાજ, કોઈ વ્યક્તિનું નામ લઈને નથી રાખ્યું, પણ જે કલમ કે 18 વર્ષ પછી દીકરી સ્વતંત્ર રીતે વિવાહનો નિર્ણય કરશે, આ કલમ જે બંધારણમાં પાછળથી ઉમેરવામાં આવી છે, તો એ વ્યક્તિ પ્રત્યેના થોડા રોષને લઈ અને આવું સ્ટેટમેન્ટ મારા દ્વારા થયું છે. પણ આની પાછળ અમારો કોઈ ખરાબ હેતુ, કોઈ ખરાબ ભાવ નથી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કોઈના પ્રત્યે. છતાં કોઈની પણ લાગણી દુભાણી છે અને આમાં કોઈને એવું લાગે છે કે આ બરાબર નથી, તો હૃદયથી આપ સર્વની ક્ષમા યાચના છે. હરે કૃષ્ણ.